માર્કેટ યાર્ડમાં 4 થી 6 રૂપિયાનો ભાવ જાહેર, બજારમાં 50 થી 70 રૂપિયા, ખેડૂત પાયમાલ। અમરેલી જિલ્લાનો ખેડૂત આજે એક વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે। મહેનતપૂર્વક પાક ઉગાડ્યા બાદ પણ બજારમાં યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોને નુકસાન ભોગવવું પડી રહ્યું છે। ખાસ કરીને મરચીનું વાવેતર કરનારા ખેડૂતો માટે હાલની પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક બની ગઈ છે। અમરેલી જિલ્લાના ઈશ્વરિયા ગામના ખેડૂત લલિતભાઈ વામજાએ પોતાની 2 વીઘા જમીનમાં મરચીનું વાવેતર કર્યું છે। પાક તૈયાર છતાં તેઓ મરચા માર્કેટિંગ યાર્ડમાં વેચવા ગયા, પરંતુ યાર્ડના મરચાનો ભાવ માત્ર 1 કિલો દીઠ 4 થી 6 રૂપિયાનો મળતો હતો। આટલો ઓછો ભાવ સાંભળી ખેડૂત નિરાશ થઈ ગયા। લલિતભાઈએ જણાવ્યું કે હાલની પરિસ્થિતિમાં ખેડૂતને કોઈ સહારો નથી। જો આવનારા સમયમાં લાલ મરચાનો ભાવ પણ ના મળે તો હાલ કરતાં વધુ નુકસાન વેઠવું પડશે। પોતાના મરચાના ઉત્પાદનનો યોગ્ય ભાવ ન મળતા તેમણે લોકોની અપીલ કરી છે કે કોઈ મરચાને ખાવા હોય તો સીધા ખેતરમાં આવી મફતમાં મરચા લઈ જઈ શકે છે। મારું નામ લલિતભાઈ ધનજીભાઈ વામજા, ગામ ઈશ્વરિયા, તાલુકો અમરેલી। મરચીનું વાવેતર અમે કરેલું છે 2 વીઘાનું। ગઈ સાલની જે બજાર હતી ત્યારે થોડું ખેડૂતોને વળતર સારું મળતું હતું, પણ માર્કેટની અંદર મૂળ બિલકુલ બજાર ભાવ મળતા જ નથી। હાવ પાણીને પર મફત કહો તો મફત જાય છે, જેથી કરીને અમને આનો ખર્ચો પણ ઉપજે એમ નથી। એટલા માટે અમે આ મરચું ઉતારતા નથી, અને જેને જોવે એને મફત હોત અમે આપી દઈએ છીએ। ઉતારી જઈને લઈ જાય, એથી અમને મજૂરી ખર્ચ તો ન લાગે। અને વીઘે મલ્ચિંગ કર્યું, ડ્રીપ મૂકી, તૈયાર રોપા લાવ્યા, 2 રૂપિયાનો 1 છોડ, 35,000 રૂપિયાનો વીઘે ખર્ચો કર્યો છે, પણ વીઘે 15,000 રૂપિયાનું મરચું અત્યારે આ ભાવમાં અમને થાય એમ નથી। કેટલા રૂપિયા અત્યારે માર્કેટમાં ભાવ છે? તમને હરેજીમ કેટલો મળે છે? અત્યારે 5 રૂપિયા કોઈ માગતું નથી, અને છૂટક તમે લારી વાળા પાસે લેવા જાઓ દુકાને તો 60 થી 80 રૂપિયા કિલો વેચે છે, પણ અમને ખેડૂતોને ભાવ નથી મળતા। ખેડૂત મનીષભાઈ વામજાએ પણ પોતાની વ્યથા વ્યક્ત કરી। તેમણે જણાવ્યું કે માર્કેટિંગ યાર્ડમાં ભાવ મળતા નથી, જ્યારે જાહેર ખુલ્લા બજારમાં મરચાના ભાવ 50 થી 70 રૂપિયા કિલો બોલાઈ રહ્યા છે। ખેડૂત માટે આ મોટો અન્યાય છે। મનીષભાઈએ પોતાના અનુભવ પ્રમાણે જણાવ્યું કે મરચીના પાકમાં પ્રતિ વીઘે આશરે ₹35,000નો ખર્ચ થયો છે। તેમાં મોંઘા બિયારણ, ખાતર, દવા અને મજૂરીનો સમાવેશ થાય છે, પરંતુ હાલ પાકમાંથી માત્ર 15,000 રૂપિયાની આવક થઈ છે। આ રીતે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે। પાકમાં મહેનત, ખર્ચ અને જોખમ બધું જ ખેડૂત ઉઠાવે છે, પરંતુ ભાવ ન મળવાથી તેઓને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે। ખેડૂતોનો આક્ષેપ છે કે માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ મરચાના ઓછા ભાવ આપે છે, જ્યારે એ મરચા ખુલ્લા બજારમાં મોંઘા ભાવે વેચાય છે। આ તફાવતને કારણે ખેડૂતોને પોતાના જ ઉત્પાદનમાં યોગ્ય ભાવે વેચાણ કરવાનો હક મળતો નથી। ખેડૂત માને છે કે જો સરકાર દ્વારા યોગ્ય આધારભૂત કિંમત નક્કી કરવામાં આવે અથવા સીધી ખરીદી વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો ખેડૂતોને રાહત મળે। હાલની સ્થિતિમાં ખેડૂતોની મહેનતનું મૂલ્ય ન મળતા તેઓ નિરાશ થઈ રહ્યા છે। મોંઘા બિયારણ, ખાતર, દવાઓ અને મજૂરીના ખર્ચને લીધે ખેડૂતો પાકમાંથી માલમાલ થવાને બદલે પાયમાલ થઈ રહ્યા છે। આવક કરતાં ખર્ચ વધારે થતાં ખેડૂતો દેવાના ભાર હેઠળ આવી ગયા છે। ખેડૂતોના કહેવા મુજબ જો આ પરિસ્થિતિ યથાવત રહેશે તો આગામી સિઝનમાં મરચીનું વાવેતર કરવામાં ખેડૂતો કચાશ કરશે। અમરેલી જિલ્લાના મરચી ઉત્પાદક ખેડૂતો માટે હાલ મુશ્કેલીમાં મુકાયા છે। યાર્ડમાં ન્યાયસંગત ભાવ ન મળતા ખુલ્લા બજારના ભાવમાં તફાવતથી ખેડૂતોના ભવિષ્ય પર પ્રશ્નચિહ્ન ઊભા થયા છે। ખેડૂતોની માંગ છે કે સરકાર અથવા સંબંધી વિભાગો તાત્કાલિક પગલાં ભરે, નહીં તો મહેનતુ ખેડૂતોને પાકનું યોગ્ય મૂલ્ય ન મળતા તેમની હાલત વધુ ખરાબ થશે। મારું નામ મનીષભાઈ છે, હું ઈશ્વરિયા ગામનો ખેડૂત છું, અમરેલી તાલુકો, જિલ્લો અમરેલી। મારે 2 વીઘાનું મરચીનું વાવેતર કરેલ છે। એમાં અત્યારે લીલા મરચા માર્કેટમાં વેચવા જઈએ તો 4 રૂપિયા અને 3 રૂપિયાના કિલો વેચાય છે। છેલ્લે અમે જે મરચા લઈ ગયા હતા તે 2 વાર મરચા હાવ વેચાય નહીં, 2 દિવસ પડ્યા રહે, પછી દલાલ એને મફત આપી દે। અમારે રોજનો મજૂરી ખર્ચ 1000 રૂપિયા લાગે છે। અત્યારે અમે મરચા ઉતારવાનું બંધ કરી દીધું છે। જો મરચા ઉતારીએ વેચાય નહીં તો 1000 રૂપિયા ઘરના આપવા પડે છે। આમાં અમે જ્યારે રોપા લાવેલા છીએ, એક છોડના 2-2 રૂપિયા, 3-3 રૂપિયા દેવા પડે છે। 3-4 હજાર રૂપિયાની લીટર દવાઓ છાંટવી પડે છે। અત્યારે 1 વીઘે ગણો તો 15,000 રૂપિયા છોડનો ખર્ચો, 10-12 હજાર રૂપિયા દવાનો ખર્ચો, ડીએપી ખાતરનો ખર્ચો। અત્યારે જે કાંઈ 50,000 રૂપિયા અમે ખર્ચો કર્યો એમાંથી અમને 15,000 રૂપિયા હજી મરચીનો વળતર મળ્યું, બાકીનો ખર્ચો હજી કાઢવાનો બાકી છે। જો આમનામ પરિસ્થિતિ રહે તો અમારે મરચીનો ખર્ચો પણ ન નીકળે, તો અમારે અમારી મજૂરી ખર્ચ ક્યાંથી કાઢવો? ગયા વર્ષે સુકલ મરચા હતા જેનો ભાવ માર્કેટમાં આપણે ગણીએ 2 વર્ષ પહેલા તો 3,3500 રૂપિયા સુકલ મરચાનો ભાવ હતો, તે ઘટીને 600 થી 800 રૂપિયા સુકલ મરચાનો ભાવ થઈ ગયો। તો ગયા વર્ષે પણ અમે નુકસાની કરેલી છે।
એ જ પ્રમાણે આ વર્ષે જો અત્યારથી ભાવ જો આમનો રહેશે તો હુકલ મરચાની તો રાહ જોવાની જ નથી. અમારે આ મરચી સમય પહેલા અમારે કાઢી નાખવી પડશે, કેમ કે અમારે મજૂરી ખર્ચ, કોઈ જાતનો ખર્ચ, જગતનો તાત તમે કયો છો, પણ તમે પોષણક્ષમ ભાવ નથી આપતા તો અમારે ખેતી કઈ રીતે કરવી? તમે માર્કેટમાં લેવા જાઓ છો તો 40-50 રૂપિયા તમે મરચાના ચૂકવો છો, પણ અમને 3 રૂપિયા કોઈ માર્કેટમાં ચૂકવતા નથી. હાલ તમે મોટા માર્કેટમાં આવીને ભાવ જાણો તો ખેડૂતને કોઈ ભાવ મળતો નથી. એટલે તમે બધું બજાર માર્કેટ જાણો તો ખબર પડે કે ખેતી કરવી બહુ લોટાના છીણા ચાવવા જેવું છે.